તો અમરેલી જિલ્લામાં ધારી નગરપાલિકા સતત વિવાદોમાં ફસાઈ રહી છે, ત્યારે પાલિકા વિસ્તારમાં ગટરને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે પ્રાથમિક સુવિધાઓનો પણ ભારે અભાવ હોય તેવું વર્તાઈ રહ્યું છે. તો ઉભરાતી ભૂગર્ભ ગટર સ્થાનિકો માટે હવે માથાનો દુખાવો બની ગયો છે, ત્યારે ભૂગર્ભ ગટર ઉભરાતા સ્થાનિકો પણ પરેશાન થયા છે. તો હિમખીડીપરા વિસ્તારમાં ગટરના પાણી હવે ઘરોમાં પણ ઘૂસ્યા છે, ત્યારે નગરપાલિકા સામે સ્થાનિકો ભારે નારાજ હોય તેવું પણ દેખાઈ રહ્યું છે. પાણી બધાયનું અંદર આવે છે. અટાણે અમારી ચોકડીમાં એમનું પાણી ભર્યું છે અને અમે નાઈ એકતા નથી. ટાણે પાણી જાય પછી અમે બધા નાવી અત્યારે ભર્યું છે અંદર ફળિયામ ચોકડીમાં અને અમે બંધ કરી દીધું. અમારે એક આ બંધ કરાવી દો અને તમારો ઉપકાર છે, બસ અમારે એટલું જોઈએ છે. અમારે ગટરનો પ્રોબ્લેમ છે, અમે ઘણી વાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન દેતું નથી અમારામાં. અમે ગરીબ માણસ એવી હાવ ને ઘરે પાણી ઘરની અંદર કરી જાય છે. અમે જમવા બેવી તે અમારે વાસથી રહેવાતું નથી, બદબૂથી.